હું કુશાગ્ર વોરા અભિષા ગુજરાતીમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે ટ્રેન ઉપડી રહી છે જલગાંવથી. આ આપણે જલગાંવથી ડિપાર્ચર. આ સામે અત્યારે જે હતું એ આ ફૂટઓવર બ્રિજનો રસ્તો હતો ઉપર ચડવા માટેનો. આખું સ્ટેશન જળાહણા છે. જળગાંવ એક અગત્યનું સ્ટેશન છે અને અહીં મહારાષ્ટ્ર રાજ્યની અનેક ગતિવિધિઓ ધરાવતું આ કેન્દ્ર છે. જલગાંવ એ મુંબઈ હાવરા રેલવે લિંક સાથે પણ જોડાયેલું છે. અત્યારે જ્યારે આપણી ટ્રેન ઊભી હતી સ્ટેશન ઉપર ત્યારે 2 વાર લોડ શેડિંગ અર્થાત વીજળી ગુલ થયેલી. આમ આવડા મોટા સ્ટેશન ઉપર અડધા મિનિટ માટે પણ જો વીજળી ગુલ થાય તો શું હાલત થાય, કોઈ પણ દુર્ઘટના ઘટી શકે છે. રેલવે તંત્રે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઓહો, આ કોઈ ટ્રેન આપણને ઓવરટેક કરી રહી છે. આ જુઓ, આ તો કોઈ પેસેન્જર જેવી ટ્રેન લાગે છે, ખાલી ખમ, પણ એ આપણને ઓવરટેક કરી ગઈ. કારણ કે આપણી ટ્રેન છે એ સ્પેશિયલ ટ્રેન છે. ક્યારેક છાસવારે ચાલુ થાય, જ્યારે કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે ચાલુ રહે, નહીંતર બંધ થઈ જાય. અત્યારે તો આપણે મદુરાઈ તરફ આગળ વધી રહ્યા છીએ ઓખાથી નીકળ્યા બાદ. ચાલો લ્યો, પહોંચી આવ્યા ભૂસાવળ. આ જુઓ, ભૂસાવળનું આ એક અદ્ભુત સ્ટેશન છે. અહીં વચ્ચે એક જ રેલવે લાઇન છે, મતલબ કે ટ્રેનમાંથી બંને તરફના દરવાજામાંથી લોકો ઉતરી શકે. આ દર્શાવે છે કે અહીં કેટલો ટ્રાફિક રહેતો હશે કે જ્યારે લોકોને ભૂસાવળ ઉતરવું હોય ત્યારે તેમને આ સગવડતા રહે. જોકે ભૂસાવળથી એક મુંબઈ માટેની લોકલ પેસેન્જર ટ્રેન પણ ઓર્ડિનરી અનરિઝર્વડ ટ્રેન પણ ચાલે છે. ભૂસાવળ એટલે રેલવે સ્ટેશન અતિ અગત્યનું જંકશન સ્ટેશન છે. જુઓ, સામે અત્યારે એક લોકલ ટ્રેન ઊભી જ છે બ્લુ રંગની. ભૂસાવળ, મનમાડ, આ તમામ બાબતો, આ બધા સ્ટેશનો હાવરા મેઇન લાઇન ઉપર છે. સામે કોઈ ટ્રેનની રેક ઊભી છે. કોઈ એવું લાગે છે કે કોઈ ટ્રેન જવાની તૈયારીમાં છે અથવા આવી રહી છે. અને હવે આપણે પહોંચ્યા અકોલા જંકશન. આ અકોલા જંકશન એટલે કે આપણે હજી મહારાષ્ટ્રમાં જ છીએ. મહારાષ્ટ્રના અકોલા જંકશનથી ઉપડી ચૂક્યા. અને આ છે વાશીમ નામનું સ્ટેશન. મેં તમને અકોલા અને વાશીમ વચ્ચેનો રસ્તો નથી બતાવ્યો, કારણ કે અત્યારે અંધારું હોવાને લીધે કશું ખાસ બતાવવા જેવું નથી. એટલે અત્યારે આપણે જ્યારે વાશીમ પહોંચ્યા, વાશીમ WASHIM વાશીમ નામનું રેલવે સ્ટેશન છે. અહીં આપણે પહોંચ્યા છીએ. અહીં અમુક લોકો ઉતર્યા છે અને અમુક ચડ્યા પણ છે અને બસ હવે ઉપડવાની તૈયારીમાં છીએ. અહીં સ્ટેશન ઉપરની અવર જવર ગતિવિધિઓ બતાવવા માટે મેં થોડો વધુ સમય લીધો. તમે જોઈ શકો છો કે અત્યારે રાતે પણ અહીં ગતિવિધિ તો છે જ, પણ બહુ ઓછી. લોકો એટલા બધા નથી.
જેને કહીએ ટ્રાફિક એટલે આમ ધસારા કર, એવું કંઈ નથી. આ આપણે વાશિંગ મૂકી રહ્યા છીએ. આપણા ડબ્બામાંથી વાશિંગ ખાતે તો કોઈ ઉતર્યું નથી. અને આ જુઓ, આપણી ટ્રેન પહોંચી છે નઝીમાબાદ. નઝીમાબાદ, હાજી, આ નઝીમાબાદ છે. અહીં રેલવે સ્ટેશનનું કામકાજ ચાલતું હોય એવું લાગે છે. બાંધકામ, વિસ્તરણ વગેરે જેવું કામકાજ ચાલતું હોય એવું લાગી રહ્યું છે. નઝીમાબાદ એટલે આપણે હવે આંધ્રપ્રદેશમાં છીએ. ઉપડ્યા, ડિપાર્ચર. સૂર્યના કિરણો ચડાઈ ગળાઈને આવતા હોય ત્યારે કેવા સુંદર દેખાતા હોય છે. આ નઝીમાબાદનું પ્લેટફોર્મ કંઈક જુદી જ રીતે ચમકવા માંડે. અહીં સ્ટોલ્સ પણ છે. અને આ જુઓ, અહીં બગીચો સ્ટેશનની બરાબર પાછળ, પ્લેટફોર્મની પાછળ જ છે. જંગલ જેવો લાગતો આ બગીચો કેવો સુંદર દેખાય છે. જાણે કોઈ જાતની રંગોળી પુરાણી હોય કે ડિઝાઇન થઈ હોય એવું દ્રશ્ય છે. સવારના પહોરમાં સૂર્યના કિરણો આવી જ જાતના દ્રશ્યો સર્જતા હોય છે. સ્ટેશનનું નામ નિઝામાબાદ છે, નઝીમાબાદ નહીં. હું ક્યારનો નિઝામાબાદને નઝીમાબાદ કહી રહ્યો છું. તમને ખોટી માહિતી તો મારે નથી જ આપવી, અને એટલે જ જણાવી દઉં કે આ નિઝામાબાદ. અહીં હજી તો સવાર જ છે અને મેં લઈ લીધી છે કોફી. ચાલો, પહોંચ્યા છીએ એક વધુ રેલવે સ્ટેશન પર. જોઈએ કયું છે. આ સ્ટેશનનું નામ ઇન્દલવાઈ. નવી નવી જાતના રેલવે સ્ટેશનના નામો વાંચવાની મને તો મજા જ આવે છે. ઇન્દલવાઈ ક્યારેય સાંભળ્યું જ નથી. આપણો કોચ લગભગ ખાલી થઈ ચૂક્યો છે. અત્યારે સવારના પહોરના જે સૂર્ય કિરણો ચહેરા ઉપર પડી રહ્યા છે, હું બારી બહારના દ્રશ્યો જોઈ રહ્યો છું. એક અદ્ભુત દ્રશ્ય ઊભું કરે છે, અદ્ભુત લાગણી ઊભી કરે છે. આખો મનોભાવ બદલી જાય એવી જાતના આ સવારનો પહોરનો
રોમાંચ છે. ખેર, આપણે ગઈકાલે આખો દિવસ ટ્રેનમાં કાઢ્યો. પરમ દિવસે રાતે તમને યાદ હશે કે આપણે ઓખાથી નીકળ્યા 10 વાગે. ત્યારબાદ સવારે અમદાવાદ પહોંચ્યા. ત્યારબાદ આખો દિવસ જલગાંવ પહોંચ્યા. જલગાંવથી પછી પાછી રાત આવી. રાત પછી અત્યારે નિઝામાબાદ પછી ફરી પાછો દિવસ ઉગ્યો છે. હજી વાર છે આપણે મદુરઈ પહોંચવાની. આ ટ્રેનને 60 કલાક લાગે છે મદુરઈ પહોંચવામાં. આપણે પહોંચ્યા છીએ કોઈ રેલવે સ્ટેશન પર. જોકે આ અનશેડ્યુલ્ડ રેલવે સ્ટેશન છે જ્યાં હોલ્ટ નથી. કોઈ ટ્રેન સામેથી આવતી હશે તેને લઈને અહીં હોલ્ટ આપવામાં આવ્યો છે. આપણી ટ્રેનનો સ્લેક ટાઈમ એટલો બધો છે કે એને અનેક અનશેડ્યુલ્ડ રેલવે સ્ટેશનો ઉપર પણ ઊભી રાખી દેવામાં આવે છે. પણ આ તો હવે રેલવેનું કામ જ છે. આપણી ટ્રેનને ઓછામાં ઓછા સમયે પહોંચાડવી ગંતવ્ય સુધી, પણ એમ કરવા જતાં બીજી ટ્રેનોને અડચણરૂપ ન થાય તેવું પણ આયોજન રેલવે તંત્રે કરવાની જરૂર હોય છે. તો બસ આમ જ ધીમે ધીમે આપણે પહોંચી જઈશું મદુરઈ આવતીકાલે સવારે. જુઓ, ડબ્બો ખાલી થઈ ગયો છે. આપણે બંને તરફ પ્લેટફોર્મ છે, પણ સાથે સાથે ટ્રેક પણ છે. મતલબ કે આપણી ટ્રેનને વચ્ચેની લાઈન ઉપર ઊભી રાખવામાં આવી છે. આ તરફ પ્લેટફોર્મ છે ટ્રેક સાથે, એટલે અહીંથી બીજી ટ્રેન પસાર થવાની હોઈ શકે. અને સામે એક માલગાડી ઊભી છે. ચાલો ઉપડ્યા આ સ્ટેશનેથી અને પહોંચ્યા છીએ. અત્યારે જોઈએ કયું બોર્ડ આવે છે. આ ટ્રેન ક્યાં પહોંચી? સફીલગુડા. લ્યો, આ સ્ટેશનનું નામ છે સફીલગુડા. સફીલગુડાથી આપણે આગળ વધ્યા. અત્યાર સુધીમાં આપણી ટ્રેન લગભગ 1.5 કલાક મોડી થઈ ચૂકી છે. જોકે ગંતવ્ય અર્થાત મદુરઈ પહોંચતા પહોંચતા એ રાઈટ ટાઈમ થઈ જશે એવું મારું માનવું છે. આ કયું સ્ટેશન આવ્યું? કોઈ સ્ટેશન છે દયાનંદ નગર. ઓહો, દયાનંદ નગર. चलिए, कोई स्टेशन आया है, ऐसा लग रहा है कोई स्टेशन नजदीक में आया है. ट्रेन खड़ी है. अब कौन सा स्टेशन है जरा देखें.
मलकजगंज नहीं, मलकजगिरी। ये स्टेशन है मलकजगिरी। आसपास में मलकज नाम का कोई पर्वत होगा, गिरी यानी पर्वत। यहाँ लोग बाग खड़े हैं, मगर मुझे नहीं लगता हमारी ट्रेन यहाँ रुकेगी। बस चले जा रही है, धीमी तो बहुत हो गई है। अगर कोई आदमी चढ़ना चाहे तो चढ़ सकता है, लेकिन ये लोग पैसेंजर ट्रेन के पैसेंजर से हो सकते हैं, लंबी दूरी की ट्रेन के लिए नहीं है। सुबह सुबह अपने अपने काम धंधों पर जाने वाले लोग वो छोटे डिस्टेंस की ट्रेनों में यात्रा, हर जगह यही हाल है पूरे भारत में। चलो, यहाँ का ये जो स्टेशन के बाहर का इलाका है वो कुछ अलग सा दिखता है। ये नीचे से कोई लाइन आ रही है। ओह, हम उस रेलवे लाइन के ऊपर से गुजर रहे हैं। जैसे रास्ते के लिए रोड के ऊपर फ्लाईओवर होते हैं ना, वैसे ही रेलवे ट्रैक के ऊपर भी ये फ्लाईओवर है। कोई स्टेशन आया है। वैसे कच्चे गुड़ा का टाइम हो चुका है। कच्चे गुड़ा 9:10 पर यह ट्रेन पहुंचती है, मगर आज 2 घंटे लगभग अब तक लेट हो चुकी है, तो शायद 11 बजे के आसपास पहुंचेगी। अब पता नहीं ये कौन सी जगह है। एक बात नोट की કે ગઈકાલે આખો દિવસ ઇન્ટરનેટ ચાલુ હતું, પણ આજે નિઝામાબાદ પછી ઇન્ટરનેટ સાથે કનેક્શન નથી થઈ શક્યું હજી સુધી। આ વિસ્તાર એવો તે કયો રિમોટ છે કે જ્યાં ઇન્ટરનેટનું કનેક્શન આટલા લાંબા સમય સુધી હજી સુધી મળ્યું નથી? એવું હોવું તો ન જોઈએ। પહોંચ્યા છીએ કામારેડ્ડી। કામારેડ્ડી રેલવે સ્ટેશન છે, અને અહીં પહોંચતા સુધીમાં આપણી ટ્રેન 1 કલાક ને 52 મિનિટ મોડી થઈ રહી છે। ચાલો ઉપડ્યા કામારેડ્ડીથી। સવારનો તડકો હજી પણ એટલો બધો ગરમ નથી થયો, કુમળો કુમળો છે। આહા, અહીં આર્ક જુઓ, આ પ્લેટફોર્મ માટેનું શેડ બનાવવા માટે આર્ચ બનાવી રાખ્યા છે।
કામારેડ્ડી જુઓ, આ કામારેડ્ડી આપણે ડિપાર્ટ કર્યું. અત્યારે વાગી ચૂક્યા છે 9 અને હજી સુધી કોઈ નાસ્તાવાળો વેન્ડર દેખાણો નથી. ફેરીઓ ચાયવાળો તો એકવાર આવી ગયો અને એને મેં પૂછ્યું કે ભાઈ અહીંયા શું કોઈ નાસ્તો નહીં મળે? તો એણે એક ફેરિયાને મોકલ્યો અને એ ફેરિયા પાસેથી મેં આ નાસ્તો લીધો. આ છે ચટણી. પણ અહીં નાસ્તો આપ્યો જુઓ કેવી રીતે, એક પેકમાં બંધ કરીને ઇડલી અને મેદુવડા, 2 ઇડલી 2 મેદુવડા, 50 રૂપિયા. ખાઈએ ત્યાં ખબર પડે. આ હા હા હા, એકદમ પોચા પોચા છે. ઇડલી એકદમ નરમ અને ગરમ પણ છે અને આ મેદુવડા પણ એકદમ ક્રિસ્પ લાગે છે, કરકરા હોય એવું લાગે છે. જો એ ખાઈને જોશું ત્યારે ખબર પડશે. પણ અત્યારે તો સારા નરમ દબાઈ પણ છે અને સારા છે. તો ચાલો ઝાપટીએ ઇડલી અને મેદુવડા. આહા યસ, કરકરા હોય એવું લાગે છે કરકરા જ છે અને ખાવાની મજા આવે છે. આવી રીતે ટ્રેન, દોડતી ટ્રેન હોય, ઠંડી હવા આવતી હોય અને તમે નાસ્તો કરતા હો ગરમ ગરમ, કેવી એક આનંદની અનુભૂતિ થઈ જાય. આ લેન્ડસ્કેપ જુઓ, ક્યારેક જંગલ, ક્યારેક કંઈક, ક્યારેક કંઈક. આ કોઈ સ્ટેશન આવ્યું? અહીં વધારાની રેલવે લાઈન બંધાતી હોય એવું લાગે છે. આ જુઓ, આ વધારાની રેલવે લાઈન નખાઈ રહી છે. આ હા હા હા, સુંદર કર્વ. આખી ટ્રેન ઉપર અત્યારે સૂર્યનો પ્રકાશ પડે છે એટલે કર્વ સારી દેખાય છે. સવારના ભાગની આ જ વિશિષ્ટતા છે. હવે કાચેગુડા પહોંચવાનો સમય તો જોકે થઈ જ ગયો છે. ગમે ત્યારે આવશે અથવા આપણે પહોંચશું. આ પણ એક ભ્રમણા છે, કારણ કે આપણે સ્થિર બેઠા છીએ ટ્રેનમાં અને ટ્રેન ચાલે છે એટલે આપણે કહીએ છીએ કે આપણે પેલું કાચેગુડા આવ્યું. ખરેખર આપણી ટ્રેન કાચેગુડા પહોંચશે. અહીં કેટલીક રેલવે લાઈનો નવી નખાઈ છે. એની સાથે સાથે ઇલેક્ટ્રિફિકેશન પણ એક્સટેન્ડ કરાયું હોય એવું લાગે છે. એનો અર્થ જ એ થાય કે આપણે કોઈ મોટા જંકશન રેલવે સ્ટેશનની બહુ નજીકમાં પહોંચ્યા છીએ અને એ કાચેગુડા જ હોઈ શકે. રેલવે લાઈનનું નવીકરણ પણ થઈ રહ્યું છે. આપણો આખો કોચ માત્ર 2-4 લોકોથી જ સજાયેલો છે. એ સિવાય ખાલી ખમ. જોકે લોકો એવું કહી રહ્યા છે કે કાચેગુડાથી પેસેન્જરો ચડશે અને કોચ ભરાવાનો છે. ચાલો જોઈએ. આ નવી રેલવે લાઈન છે.
દૂર કોઈ શહેર હોય એવું દેખાય તો છે, મતલબ કચ્ચેગુડા આવી આપણે પહોંચી આવ્યા. જોઈએ રેલવે પ્લેટફોર્મ ક્યારે આવે છે. આ જુઓ અહીં રોડ રોલર પણ છે, મતલબ કે અહીંનું એક્સટેન્શનનું કામ જોરદાર ચાલી રહ્યું છે. બે 2047 પહેલા આપણી મોદી સરકાર શું કરવા માગે છે એનો આછો પાતળો ખ્યાલ આ બધું જોયા બાદ તરત આવી શકે છે. રેલવેનું પ્રચંડ વિસ્તરણ, કમ્યુનિકેશન ઇઝ ધ કી રોલ ઓફ એની નેશન એવું કહેવાય છે. કમ્યુનિકેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા વ્યવહાર, જાતને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી, માલ સામાનનું પરિવહન, આ તમામ બાબતો એમાં આવી જાય. અને એટલે જ મેં આ વિસ્તાર ઉપર ખાસ ધ્યાન આપ્યું છે. અને એનો વિડીયો જરા તમને લાંબો લાગશે, પણ શું કરું, બનાવવો પડ્યો. અને હવે આપણે પહોંચ્યા છીએ કોઈ સ્ટેશને, સીતાફળ મંડી. ઓહો, સીતાફળનું માર્કેટ, સીતાફળ મંડી રેલવે સ્ટેશનનું નામ છે. અહીં એક ગુડ્સ ટ્રેન પણ છે ઊભેલી. મતલબ કે હવે આપણે કાચેગુડા પહોંચી રહ્યા છીએ. હાજી, પહોંચ્યા કાચેગુડા. સ્ટેશન જોઈને જ ખબર પડી જાય કે આ કાચેગુડા જ છે. એની બાંધણી કંઈક નવી જ પ્રકારની છે, જુદા જ પ્રકારની બાંધણીવાળું આ રેલવે સ્ટેશન છે. તો ચાલો આપણે આ ભાગ અહીં જ પૂરો કરીએ અને બીજા ભાગમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્તે.